જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમારા સાથે પરફેક્ટ ઘરના તાજા મસાલા સાથે ગુંદા કેરીનું અથાણુંની પરફેક્ટ રીત સાથેની રેસિપી શેર કરીશ. જો આ રીતે એકવાર તમે ગુંદા કેરીનું અથાણું બનાવી લીધું ને, તો ક્યારેય તમારું અથાણું કાળું નહીં પડે અને તેમાંથી વાસ પણ નહીં આવે. તો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, સાથે જ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા જ અવનવા રેસિપી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. તો ચાલો આજની આ રેસિપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં ગુંદા કેરીનું અથાણું બનાવવા મેં અહીંયા 500 ગ્રામ ગુંદા લીધા છે. અહીંયા ગુંદાને ધોઈને કોરા કરી લીધા છે. તો તમે જુઓ, અહીંયા મેં એકદમ તાજા અને લીલા ગુંદા લીધા છે. તો આ રીતના એકદમ તાજા ગુંદા લેવા, જેથી આપણું ગુંદાનું અથાણું ખરાબ ન થાય. તો સૌથી પહેલાં આપણે ગુંદાને ડાળીના ભાગથી તોડી લઈશું. તો આપણે મીડિયમ સાઇઝના ગુંદા લઈશું. આમાં આપણે બહુ વધારે કાચા કે ન તો વધારે પડતા પાકા ગુંદા લેવાના. તો હવે આ રીતે ગુંદાના ઉપરના ડીટીયાને આપણે કાઢી લઈશું. તો આ રીતે કિચન ઉપર પેપર પાથરવું, જેથી કરીને ગુંદાની ચીકાશને લીધે આપણું કિચન બગડે નહીં. અને દસ્તાની મદદથી આ રીતે ગુંદાને ફોડી લઈશું. તો આ રીતે આસાનીથી આપણા ગુંદા ફૂટી જાય છે. હવે આપણે સ્પૂન કે ચાકુની મદદથી તેને મીઠાવાળું કરીને ગુંદાના અંદરના ઠળિયાને કાઢી લઈશું. તો આ રીતે સ્પૂનની મદદથી તમે મીઠાવાળું કરશો એટલે તેમાંથી ઠળિયા આસાનીથી નીકળી જાય છે અને ચીકાશ પણ નથી રહેતી. તો આ ઠળિયાને પહેલાં બહાર કાઢી લઈશું અને આંગળીને મીઠાવાળી ગુંદાની અંદરની બધી જ ચીકાશને કાઢી લઈશું. આ સ્ટેપ બહુ જ જરૂરી છે. જો તમે આ રીતે ચીકાશ નહીં કાઢો ને, તો તમારું અથાણું ચીકણું બનશે અને આ રીતે મીઠાવાળી આંગળી કરશો એટલે તેમાંથી બધી જ ચીકાશ બહાર આવશે અને આંગળીમાં પણ ચીકાશ નહીં લાગે અને આ રીતે ગુંદાની બધી જ ચીકાશ નીકળી જશે. તો આ રીતે અહીંયા આપણે બધા જ ગુંદાને સાફ કરી લઈશું. તો હવે અહીંયા મેં બધા જ ગુંદાને સાફ કરી લીધા છે, જે વજનમાં 500 ગ્રામ છે. તો 500 ગ્રામ ગુંદાની સામે આપણે 250 ગ્રામ કેરી લીધી છે. અહીંયા જેટલા ગુંદા હોય તેનાથી અડધી આપણે કેરી લેવાની. તો અહીંયા કેરી એકદમ કડક અને તાજી લેવાની. તો કેરી એકદમ કડક, તાજી અને મોટી હોય. અને આ રેસિપીની ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેથી તમે જ્યારે પણ બનાવો તો તમને તેમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને તમને બનાવવામાં પણ સરળતા રહેશે. તો આ રીતે આપણે કેરીને છોલી દઈશું અને હવે આપણે કેરીની છીણ કાઢી લઈએ અને આ રીતે જાડી છીણ લેવાની છે અને આ રીતે આપણે એકદમ જાડી ખમણી થાય. તો આ રીતે બધી જ કેરીને ખમણી લીધી છે અને હવે આ છીણને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું, જેથી કરીને આપણને આગળની પ્રોસેસ કરવામાં એકદમ સરળતા રહે. તો અહીંયા મેં બધી જ છીણને એક મોટા વાસણમાં લઈ લીધું છે અને ત્યારબાદ તેમાં એક કેરીની છીણ સામે 1 થી 1.5 ચમચી મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ તેમાં 1.5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. તો અહીંયા જ્યારે પણ અથાણું બનાવીએ ત્યારે એકદમ ફ્રેશ અને તાજા મસાલાનો ઉપયોગ કરીશું, જેથી અથાણું આપણું આખું વરસ બગડે નહીં. તો અહીંયા કેરીની છીણ સાથે હળદર અને મીઠું સારી રીતે મિક્સ કરી લઈશું અને કેરીમાં હળદર અને મીઠું ઉમેરવાથી તે કેરીમાંથી પાણી ખૂબ જ ઝડપથી છૂટું પડી જાય છે અને તેમાં મીઠાનો સ્વાદ પણ ચડી જાય છે. હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ રહેવા દઈશું, જેથી કેરીમાં રહેલું પાણી છૂટું પડી જાય. ત્યાં સુધી આપણે અહીંયા મસાલો બનાવી લઈશું. તો અહીંયા મસાલો બનાવવા માટે એક વાસણમાં 250 ગ્રામથી 300 ગ્રામ જેટલું તેલ ગરમ કરી લઈશું. તો તેલ સારું એવું ગરમ કરવાનું છે. તો અહીંયા તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા આપણે આ રીતે મેથીના કૂરિયા નાખીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેથીના કૂરિયા ઉપર નથી આવતા, મીન્સ કે આપણું તેલ હજી બરાબર ગરમ નથી થયું, એટલે આપણે તેને થોડીવાર માટે વધારે ગરમ કરી લઈશું. ત્યારબાદ થોડીવાર પછી તેમાં ફરી મેથીના કૂરિયા ઉમેરીને ચેક કરી લઈશું. તો આ રીતે મેથીના કૂરિયા ફટાફટ ઉપર આવી જાય છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું. તો હવે આપણે અહીંયા મસાલો બનાવી લઈએ. તો અહીંયા અડધી વાટકી મેથીના કૂરિયા અને અડધી વાટકી રાઈના કૂરિયા લીધા છે. બંનેનું પ્રમાણ એક સરખું રાખીશું. આ બંને વજનમાં અલગ હોય છે, કેમ કે મેથીના કૂરિયા વજનદાર હોય છે અને રાઈના કૂરિયા વજનમાં હળવા હોય છે.
તો બંનેનું પ્રમાણ એક સરખું હોવું જરૂરી છે, તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ અહીંયા બંને વસ્તુ અડધી અડધી વાટકી છે, તો અહીંયા અડધી વાટકીથી ઓછો ધાણાના કુરિયા લીધા છે અને સાથે જ તેમાં 3 ચમચી વરિયાળી લીધી છે. તો હવે આ બંનેને ભેગા કરીને અડધી વાટકી બની છે. તો હવે આપણે આને અધકચરું પીસી લઈશું અને મિક્સરને ચાલુ બંધ કરીને આ રીતનું અધકચરું ક્રશ કરી લઈશું. તો અહીંયા આપણે એકદમ પાવડર નથી બનાવવાનો અને આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ દરદરું પીસીને તૈયાર છે. આની અંદર વરિયાળી હોવાથી તેની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. તો હવે આ ત્રણેય કુરિયાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા મેથીના કુરિયા, રાઈના કુરિયા અને ધાણા અને વરિયાળી એમ 3 અડધી વાટકીના ભાગ છે. તો અહીંયા આપણે મીઠાનું પ્રમાણ પણ એ જ માપથી લઈશું. તો મીઠાનું પ્રમાણ સ્વાદ પ્રમાણે રાખીશું અને તમને ન ખબર પડે તો આ રીતે તમારે વાટકીનું માપ રાખવાનું, જેથી તેમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતે મીઠું ઉમેરી દઈશું. આગળ પણ આપણે કેરીમાં પણ મીઠું ઉમેરેલું છે અને તમે એકલા ગુંદાનો ઉપયોગ કરતા હો અને કેરી ન ઉમેરી હોય તો એ પ્રમાણે તમે મીઠું ઉમેરવાનું, જેથી માપ એકદમ પરફેક્ટ રહેશે. તો અહીંયા આપણે 1.5 ચમચી હળદર ઉમેરીશું અને આપણે જે અડધી વાટકીના માપ લીધા છે તે જ માપથી અહીંયા આપણે થોડું કાશ્મીરી અને થોડું મીડિયમ તીખું હોય તેવું મરચું ઉમેરીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી હિંગ ઉમેરીશું. તો હિંગ આપણે એકદમ સારી હોય તેવી જ લેવાની, જેથી આપણા અથાણામાં સારી એવી સુગંધ આવે. તે જ માપથી અહીંયા આપણે થોડું કાશ્મીરી અને થોડું મીડિયમ તીખું હોય તેવું મરચું ઉમેરીશું. તો બધું જ હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો કે આપણો આ રીતનો મસાલો તૈયાર છે. તો ત્યારબાદ તેમાં આપણે તેલને નવશેકું ઠંડુ થયા બાદ ઉમેરીશું. જો બહુ વધારે ગરમ તેલ ઉમેરશો તો તમારું અથાણું એકદમ ચીકણું થઈ જશે. તો આ રીતે થોડું નવશેકું ગરમ હોય ત્યારે જ ઉમેરવું અને આ રીતે ઉમેરીને ફટાફટ એક પ્લેટ ઢાંકી દઈશું અને તેને 3 થી 4 મિનિટ રહેવા દઈશું, જેથી આપણા મસાલામાં હિંગની સુગંધ સારી આવી જાય. તો 3 થી 4 મિનિટ બાદ પ્લેટ ખોલીને તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આ મસાલાને એકદમ ઠંડુ કરી લેવાનું છે અને ત્યારબાદ તે થોડું તેલ હોય તેવો જ મસાલો રાખવાનો, એકદમ કોરો જે બહાર હોય છે તેવો નથી રાખવાનો. તો થોડું બહાર કરતાં તેમાં થોડું તેલ ઉમેરવું, કારણ કે આપણે અહીંયા ગુંદાને પલાળ્યા વગર લીધા છે. તો તેમાં તેલ હશે તો પાણી છૂટું નહીં પડે અને આપણું અથાણું ચીકણું નહીં બને. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને તમે જો આ ટિપ્સ ફોલો કરીને બનાવશો તો તમારું અથાણું પણ એકદમ પરફેક્ટ બનશે. તો તમને આ વિડીયો પસંદ આવે તો બિલકુલ પણ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને હવે અહીંયા આપણી કેરી પણ સરસ એવી પલળી ગઈ છે અને આ રીતે પાણીને નીચોવી લઈશું અને પાણી બિલકુલ પણ ન રહેવું જોઈએ, નહીં તો અથાણું ખરાબ થઈ જશે. જો સહેજ પણ પાણી હશે તો તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે બધી જ કેરીને કાઢી લીધી છે. તો હવે આ કેરીને આપણે મસાલા સાથે મિક્સ કરી લઈશું અને તેની પહેલાં આપણે તેમાંથી થોડોક મસાલો લઈ લઈશું અને આગળ યુઝ કરીશું. આ કરવાનું કારણ હું તમને આગળ બતાવીશ. તેની પહેલાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈશું અને આને સાઈડમાં રાખી દઈશું અને કેરીને મસાલા સાથે મિક્સ કરી લઈશું. અને જો તમને અહીંયા મરચુંનો કલર ઓછો લાગે તો કાશ્મીરી મરચું એડ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે હાથની મદદથી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કેરીમાં સરસ મસાલો ચડી જાય. તો અહીંયા આપણો મસાલો પણ રેડી છે અને ગુંદા પણ રેડી છે. તો આ રીતે ગુંદાની અંદર આપણે મસાલાને દબાવીને ભરી લઈશું. કેરીમાં ખટાશ હોવાને લીધે આપણે ગુંદાને પલાળવાની જરૂર નથી હોતી. તેની ખટાશથી જ ગુંદા સારી રીતે પલળી જાય છે અને ખટાશ પણ ચડી જાય છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે અહીંયા આપણે બધા જ ગુંદા ભરીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે આટલો બાકીનો જે મસાલો વધ્યો છે તેમાં આપણે ભરેલા ગુંદાને ઉમેરી દઈશું. તો આ મસાલો આપણા ગુંદામાં ઉમેરવામાં પરફેક્ટ છે. ત્યારબાદ ગુંદામાં કેરી એડ કરવાથી તેમાં ખટાશ સરસ ચડી જશે અને ટેસ્ટ પણ થઈ જશે. ગુંદામાં કેરી એડ કરવાથી તેમાં ખટાશ સરસ ચડી જાય છે અને ટેસ્ટી પણ થઈ જશે. અને તેને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે સાઈડમાં રાખેલો મેથીનો જે મસાલો રાખ્યો હતો તો તે એમાં ઉમેરી દઈશું, કારણ કે પહેલાં જે મસાલો હતો એ કેરીવાળો હતો અને તમે જો આ રીતે મેથીનો મસાલો ઉપરથી ઉમેરશો ને તો તે ચીકાશ બિલકુલ પણ નહીં થવા દે.
અને અથાણામાંથી પાણી બિલકુલ પણ છૂટું નહીં પડે, કેમ કે આપણે આમાં કેરીનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે ઉપરથી મસાલો થોડો વધારે રાખવો. જ્યારે તમે વધારે મસાલો ઉમેરશો ને તો ડાયરેક્ટ બોળિયા વગર ગુંદા બનાવો તો તે ક્યારેય ખરાબ નહીં થાય. તો હંમેશા મસાલો થોડો વધારે રાખવો. અને હવે આપણું તેલ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તેને પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર અથાણાને મિક્સ કરી લઈશું. અને આ રીતે એક દિવસ બહાર રાખીને પછી જ બોટલમાં ભરવાનું, જેથી કરીને બધા જ મસાલા સારી રીતે અથાણામાં ચડી જાય અને આપણું અથાણું ટેસ્ટી અને સરસ બને. તો આ રીતે એક દિવસ ઢાંકીને રાખીશું અને તમને ટાઈમ રહે તે પ્રમાણે વચ્ચે વચ્ચે ચલાવી લઈશું. તો અહીંયા મેં 2 વાર સવારે અને સાંજે મિક્સ કર્યા બાદ અથાણું સારું એવું તૈયાર છે. તમે કલર પણ જોઈ શકો છો. એક દિવસ બહાર રાખવાથી તેમાં કલર, સુગંધ અને ટેસ્ટ પણ સારો આવી જાય છે. તો આ રીતે કાચની બરણીને સાફ કરીને તડકામાં મૂકીને પછી જ ભરવું, જેથી અથાણું ખરાબ ન થાય અને લાંબા સમય સુધી એવું જ રહે. તો બાકી રહેલું ઠંડુ તેલ આ રીતે આપણે ઉપરથી ઉમેરી દઈશું. તો આ રીતે ઉપરથી તેલ ઉમેરવાથી આપણું અથાણું ક્યારેય ખરાબ નહીં થાય. તો તમે જોઈ શકો છો કે તેલ પણ આ રીતે ઉપર છે. તો આ અથાણું તમે 10 દિવસ પછી ખાઈ શકો છો. તો આ ટિપ્સ સાથે વિડીયોને સ્કીપ કર્યા વિના બધી જ રીતે તમે ફોલો કરીને ચોક્કસથી એકવાર આ અથાણું જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને તમને મારી આજની આ ટિપ્સ સાથેની રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ફરી મળીએ એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.